नमस्कार विद्यार्थी मित्रों, हूँ निमेश राठोड जय अंबे ग्रुप ऑफ स्कूल्स में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 11 પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ વિશે કેટલીક ચર્ચાઓ કરીશું। ચલો, શરૂઆત તમે બધા જાણો છો, દરેક ચેપ્ટરની શરૂઆતમાં પ્રસ્તાવનાઓ આવતી હોય। પ્રસ્તાવનામાં ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે અને એને રિલેટેડ આપણે અગાઉના ધોરણોમાં શું ભણી આવ્યા છીએ એની કેટલીક બેઝિક ડિટેલ્સ આપેલી હોય। ચલો, એવી કેટલીક નાની નાની બાબતોની આપણે ચર્ચાઓ શરૂ કરીએ। સૌપ્રથમ આપણું ચેપ્ટરનું જે હેડિંગ છે સુરેખ પથ પર ગતિ, તો પહેલો જે શબ્દ છે અગત્યનો ગતિ, એના વિશે આપણે કેટલીક માહિતી મેળવીશું। ચલો, ગતિ વિશે તમે બધા થોડી ઘણી માહિતીઓ તો મેળવેલી જ છે અગાઉના ધોરણોમાં, કેટલીક માહિતીઓ તાજી કરી લઈએ। ચલો, ગતિ કોઈ પદાર્થ કરે છે એવું ક્યારે આપણે એને કહીશું? ધારો કે કોઈક પદાર્થ આપણી નજર સામે છે, આપણે એને કોઈક સમયે એનું અવલોકન કરીએ છીએ। ચલો, 10 મિનિટ પછી પાછું એનું અવલોકન કરીએ અને પદાર્થ ત્યાંનો ત્યાં જ હોય તો આપણે શું કહીશું કે આ પદાર્થ ગતિ કરતો નથી। ટૂંકમાં એ પદાર્થને આપણે સ્થિર પદાર્થ તરીકે ઓળખીએ છીએ। તો ગતિ થઈ એમ ક્યારે કહેવું? ચલો, સમય સાથે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હશે તો આપણે એ પદાર્થને ગતિ કરે છે એમ કહીશું। આપણે જે ગતિની વ્યાખ્યા જોવાની છે બસ આ જ મુદ્દો છે। જુઓ, જ્યારે કોઈ પદાર્થ આપણે ક્યાંથી જોઈએ છીએ એ પણ અગત્યનું છે। એટલે કે જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તેવા સંજોગોમાં જે તે પદાર્થે બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરી છે એમ કહેવાય। ચલો, ફરીથી આપણે આ વ્યાખ્યાને જરાક રિવાઇઝ કરીશું। ગતિ થઈ એમ ક્યારે કહેવાય? તો એની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય, જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એમ આપણે કહીશું એને, બરાબર? ચલો, આ થઈ ગતિની વ્યાખ્યા। આપણે ધોરણ 11માં મુખ્ય 3 પ્રકારની ગતિઓ વિશે ભણવાનું આવશે, જેમાં આ ચેપ્ટરમાં આપણે સુરેખ પથ પર ગતિનું જોઈશું। એ સિવાય પણ 2 પ્રકારની ગતિઓ ભણવાની આવશે। ચાલો, ટોટલ આપણે 3 પ્રકારની ગતિઓ વિશે ભણવાનું છે ધોરણ 11 સાયન્સમાં। જુઓ, એ પ્રકારની ચર્ચા કરીએ। પહેલો પ્રકાર છે રેખીય ગતિ। ચલો, રેખીય ગતિ કોને કહેવાય? થોડી આપણે ડિટેલ જોતા જઈએ। ચલો, કોઈક વાહન સુરેખ પથ પર સીધા રસ્તા પર એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે છે તો આને આપણે સુરેખ પથ પર ગતિ કહીશું। બીજો જે પ્રકાર છે ચાક ગતિ। ચલો, આ પ્રકરણમાં આપણે આ 2 પ્રકારની ગતિ વિશે નથી ભણવાનું, છતાં આપણે થોડી બેઝિક માહિતી મેળવી ગઈએ। ચાક ગતિ કોને કહેવું? ચલો, કોઈ પદાર્થ એવી ગતિ કરતો હોય કે જેમાં આપણે ગતિનું અવલોકન કરીએ તો પદાર્થના દરેક કણ જે છે તે વર્તુળાકાર માર્ગ બનાવતા હોય, બરાબર? અને એ બધા વર્તુળોનું કેન્દ્ર કોઈ એક જ સ્થાન પર આવતું હોય। એવી કોઈ ગતિનું ઉદાહરણ લઈએ તો વધારે સરળ રહેશે। દાખલા તરીકે પંખો। ચાલો, પંખો જે ગતિ કરે છે, તમે પંખાની પાંખ પર કોઈક જગ્યાએ નાના ટપકા કરી દેજો અને એ ટપકા ધારો કે કણ છે, પછી પંખાને ફેરવજો તો એ કણને તમે ધ્યાનથી અવલોકન કરશો। કોઈ એક કણનું અવલોકન કરો, એ કણ કેવો રસ્તો બનાવશે? તો એ કણનો માર્ગ આખો વર્તુળાકાર રહેશે। ચાલો, જો આવી જે ગતિ છે કે જેમાં પદાર્થના દરેક કણો વર્તુળાકાર માર્ગ બનાવતા હોય, આવી ગતિને આપણે ચાક ગતિ તરીકે ઓળખીશું। ભમરડાથી કદાચ હવેનો ટ્રેન્ડ એવો છે કે ભમરડાની રમત તમારા ધ્યાનમાં હોય કે નહીં હોય, છતાં બધા જાણતા તો હશો। ભમરડો જ્યારે ફરે છે ત્યારે ભમરડા પરના પણ દરેક કણ વર્તુળાકાર માર્ગ જ રચે છે, તો એને પણ આપણે ચાક ગતિ તરીકે ઓળખીશું। ત્રીજો પ્રકાર છે દોલન ગતિ। ચલો, તમે સાદું લોલક વિશે 9-10 ધોરણોમાં થોડું ઘણું ભણી આવ્યા છો। સાદું લોલક કોને કહેવાય? તો કોઈક આધાર પરથી કોઈક આધાર સાથે આપણે દોરી બાંધીએ, દોરીના છેડે હૂકવાળો ગોળો લટકાવીએ અને પછી એ ગોળો જે લટકેલી હાલતમાં છે એને થોડો ખેંચીને છોડી દઈએ। ચાલો, તો એ કેવી ગતિ કરશે એ જોજો। એ અહીંયાથી આ તરફ જશે, પાછો આવશે, ફરી પાછો જશે, પાછો આવશે। એ નિશ્ચિત સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરશે। સમજો ધ્યાનથી। આ જે પ્રકારની લોલકની ગતિ છે એને આપણે દોલન ગતિ તરીકે ઓળખીશું।
ચાલો ફરી પાછા જરાક આ ત્રણ પ્રકાર વિશે ક્લિયર થઈ જઈએ. જુઓ, સૌ પ્રથમ રેખીય ગતિ. રેખીય ગતિમાં આપણે વાહનની ગતિને ધ્યાનમાં લઈ શકીએ છીએ. સેકન્ડ, ચાક ગતિ. ચાક ગતિમાં આપણે પંખો અથવા ભમરડાનું ઉદાહરણ યાદ રાખી શકીએ છીએ. પંખો અથવા ભમરડાની ગતિ દરમિયાન શું થાય છે, તો જે તે પદાર્થ ચાક ગતિ કરે છે એના દરેક કણ જે છે તે કેવો માર્ગ બનાવે છે, તો વર્તુળાકાર માર્ગ બનાવે છે. એ વર્તુળના કેન્દ્રો જે છે તે કોઈક નિશ્ચિત જગ્યા પર આપણને મળે. ત્રીજો પ્રકાર છે દોલન ગતિ. એનું આપણે એક એક્ઝામ્પલ જોયું, સાદું ગોલકનું ઉદાહરણ જોયું. સાદું ગોલક બહુ સિમ્પલ રચના છે. કોઈક જડ આધાર સાથે એક દોરી લટકાવીએ, દોરીના છેડે હૂકવાળો ગોળો લટકાવી દેવામાં આવે. પછી જો આપણે ગોળાને ધીમે રહીને એક તરફ ખેંચીને છોડી દઈએ તો એ જે ગતિ કરશે નિશ્ચિત સમયે પાછો પોતાના સ્થાન પર આવશે, જશે. આ જે ગતિ છે એને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો આ 3 પ્રકારની ગતિઓને આપણે એક પ્રકરણ 11મા ધોરણમાં ભણવાના છે. હાલમાં આપણે જે ભણીશું એ રેખીય ગતિના બધા ટોપિક્સ હશે. આગળ જતાં ધોરણ 11માં જ આપણે ચાક ગતિ વિશે ભણીશું, દોલન ગતિ, બંનેના એક પ્રકરણો ભણીશું. ચાલો થોડાક આગળ વધીએ. અત્યાર સુધીની ચર્ચામાં આપણે શું જોયું, ફરી પાછું એક વખત યાદ કરી લઈએ. ગતિ થઈ એમ ક્યારે કહેવાય, તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ પદાર્થે ગતિ કરી છે. ગતિના પ્રકારો જોયા, રેખીય ગતિ, ચાક ગતિ, દોલન ગતિ, એના એક એક્ઝામ્પલ જોયા, ઉદાહરણ જોયા. ચાલો હવે પછી પ્રસ્તાવનામાં આપણે કેટલીક બેઝિક બીજી વાતો કરીશું કે તમે બધા જાણો છો વિજ્ઞાન એક ખૂબ વિશાળ વિષય છે, બરાબર. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનના જ 3 વિભાગ પાડીને આપણે એકને ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ, એકને જીવ વિજ્ઞાન કહીએ છીએ, ત્રીજુંને રસાયણ વિજ્ઞાન કહીએ છીએ. જેમ જેમ તમે અગાઉ ભણતા જશો, 12 સાયન્સ પછી તમે આગળ જશો ત્યારે તમારે ભૌતિક વિજ્ઞાનમાં પણ એના પણ ઘણા બધા પેટા વિભાગો પડશે, જીવ વિજ્ઞાનના પણ ઘણા બધા પેટા વિભાગ પડે, એ જ પ્રમાણે કેમેસ્ટ્રીના પણ ઘણા બધા પેટા વિભાગો પડે. કેમ, જ્યારે કોઈ વિષય ખૂબ વિશાળ હોય, ખૂબ મોટો વિષય હોય તો આખો વિષય તમે ટૂંકા ગાળામાં નથી ભણી શકતા. તો એના માટે શું કરવામાં આવે, એના વિભાગ પાડી નાખવામાં આવે. એવી જ રીતે ભૌતિકશાસ્ત્ર જે છે એના કેટલાક વિભાગની આપણે વાત કરીશું. ચાલો, ભૌતિકશાસ્ત્રનો એક ખૂબ અગત્યનો વિભાગ છે જેને આપણે યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કે એ બધા શબ્દ સાંભળ્યા છે, બરાબર, યંત્રને લગતી જે માહિતી આવે. ચાલો, આ યંત્રશાસ્ત્ર જે વિભાગ છે એની આપણે થોડીક ચર્ચા કરીશું. શા માટે આની જ વાત કરીએ બધા વિભાગોમાંથી, તો એનું કારણ એટલું છે કે આપણે જે ગતિની ચર્ચા કરવાની છે, ગતિ યંત્રશાસ્ત્રને રિલેટેડ ટોપિક છે, એટલા માટે આપણે એ વિભાગની વાત કરીશું. ચાલો, યંત્રશાસ્ત્ર એને અંગ્રેજીમાં મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા બ્રેકેટમાં આપણે લખ્યું છે કે આ બધું શું છે, તો ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. ચાલો, યંત્રશાસ્ત્ર એ 2 ઘટકોનું બનેલું છે. એક જે શાખા છે એને કહેવાય કાઇનેમેટિક્સ અને બીજીને કહેવામાં આવે ડાયનેમિક્સ. ચાલો, બંનેની વ્યાખ્યાઓ આપણે જોઈએ, સાંભળજો ધ્યાનથી. ચાલો, કાઇનેમેટિક્સ શાખાની અંદર શું આવે, તો કાઇનેમેટિક્સ એની વ્યાખ્યા કંઈક આવી છે, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે કેમ ઉદ્ભવી એ માટેના કારણોની ચર્ચા કર્યા સિવાય જો આવે તો એને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે. ફરીથી સમજજો, આ કાઇનેમેટિક્સ એ કોઈ વસ્તુનું કે પદાર્થનું નામ નથી. એ શું છે, તો ફિઝિક્સની ભૌતિકશાસ્ત્રની એક શાખા છે. કાઇનેમેટિક્સ શાખામાં શું આવે, તો એની વ્યાખ્યા કંઈક આવી છે, ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિની ચર્ચા કરવાની, પણ ગતિ કેમ ઉદ્ભવી એ કારણોની ચિંતા કરવાની નથી. ગતિના કારણો તરફ આપણે નથી જવાનું કે કોઈક પદાર્થ ગતિ કરે છે તો તેનો વેગ કેટલો છે, પ્રવેગ કેટલો છે, એ બધી ચર્ચાઓ કરી શકાય, પણ એ પદાર્થ કેમ ગતિ કરે છે એની ચિંતા આપણે કરવાની હોતી નથી. એની ચર્ચા આ વિભાગમાં આવતી નથી. કાઇનેમેટિક્સ, ચાલો ફરીથી એની વ્યાખ્યા જોઈ ગઈએ, ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિની ચર્ચા તે કેમ ઉદ્ભવી એના કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે તો એને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે. બીજો જે પ્રકાર છે ડાયનેમિક્સ. ચાલો, ડાયનેમિક્સની એમાં પણ ગતિની ચર્ચા આવશે, પણ ગતિની ચર્ચા ગતિ કેમ ઉદ્ભવી એના કારણો તથા જે પદાર્થ ગતિ કરે છે, કોઈ વાહન ગતિ કરતો છે, કોઈ પથ્થર ગતિ કરતો છે, આ ચોક ગતિ કરતો છે, તો જે પદાર્થ ગતિ કરે છે એના ગુણધર્મની પણ ચર્ચા કરવામાં આવે, એટલે કે ડિટેલ ચર્ચા આવશે આની અંદર. એને આપણે ડાયનેમિક્સ તરીકે ઓળખીશું. ફરી પાછા બંને પ્રકારોની અંદર જરાક આપણે ચોખવટ કરી લઈએ.
એકમાં કારણોની ચિંતા કરવાની નથી અને બીજામાં બધી જ ચિંતા કરવાની છે. ટૂંકમાં કહીએ તો જુઓ, કાઇનેમેટિક્સ એવી શાખા કે જેમાં માત્ર ગતિની ચર્ચા કરવાની, કેમ ઉદ્ભવી એની ચર્ચા કરવામાં આવતી નથી, તો એને આપણે કાઇનેમેટિક્સ તરીકે ઓળખીશું. ડાયનેમિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા, ગતિની ચર્ચા કરવાની પણ સાથે સાથે ગતિ કેમ ઉદ્ભવી એના કારણોની ચિંતા પણ કરવાની, એ ગતિ કરતો પદાર્થના ગુણધર્મ કેવા છે એની પણ ચર્ચા કરવામાં આવે, એને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે. અને લાસ્ટમાં આપણે વ્યાખ્યા લખી છે જેમ અહીંયા દર્શાવ્યું એ મુજબ કે મિકેનિક્સ અથવા યંત્રશાસ્ત્ર એટલે શું? કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બંનેને ભેગા કરવામાં આવે, બંનેને સંયુક્ત રીતે મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે. ચલો ફરીથી આ ટૉપિકને એકદમ ટૂંકમાં આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને માઇન્ડમાં એ ક્લિયર હોવું જોઈએ કે આપણે શાની ચર્ચા કરીએ છીએ અથવા આ બધા શબ્દ શું છે. આમાં કોઈ પણ ગૂંચવણ નહીં રાખતા. તમે બધા જાણો જ છો કે શરૂઆત તમે જ્યારે વિજ્ઞાન ભણવાની કરેલી ત્યારે એક જ બુકની અંદર વિજ્ઞાનના બધા ટૉપિક તમને થોડા થોડા આપી દીધા. તમે યાદ કરો. ચાલો, તમે જે વિજ્ઞાન ભણીને આવ્યા છો એની અંદર તે સમયે પણ કેમેસ્ટ્રી હતું, 8, 9, 10નું તમે થોડાક ટૉપિક્સ યાદ કરો. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધા જ વિષયોના થોડા થોડા ટૉપિક્સ અંદર હતા જ. ચાલો હું તમને થોડાક ટૉપિક યાદ કરાવું એટલે તમને થોડું ક્લિયર થાય કે આ બધા વિષય શું છે. તમે વિજ્ઞાન જે ભણી આવ્યા છો 10મા ધોરણ સુધી એની અંદર વિદ્યુત પ્રવાહને લગતા, બળને લગતા ન્યૂટનના નિયમો, વિદ્યુત ભાર, આવા જે બધા શબ્દ ભૌતિક જગતને લગતા ભણ્યા છો એ બધા ટૉપિક્સને હવે આપણે ભૌતિકશાસ્ત્ર તરીકે ઓળખીશું. તમે પેટ્રોલિયમનો વિભાગીય નિસ્યંદન, રસાયણો વિશે બધું ભણ્યા છો. દાખલા તરીકે પ્રયોગશાળામાં કોઈક વાયુની બનાવટના તમે પ્રયોગો શીખ્યા છો 10મા ધોરણ સુધી. તો એ જે બધા રસાયણને લગતા ટૉપિક્સ છે તે હવે તમને એક અલગ બુકમાં આપવામાં આવ્યા છે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીશું, કેમિસ્ટ્રી. અને થર્ડ જે છે કે સજીવોને લગતી જે બધી બાબતો હતી, દાખલા તરીકે લાક્ષણિક પ્રાણી કોષ તમે ભણી આવ્યા છો, વનસ્પતિ કોષ ભણ્યા છો, તો એ જે બધી સજીવોને લગતી બાબતો છે એને આપણે જીવ વિજ્ઞાનની બુકમાં ભણીશું. એટલે હવે વિજ્ઞાનના 3 વિભાગ તો પડી ગયા 11 સાયન્સથી જ, બરાબર. હવે એની અંદર પણ આગળ જેમ જેમ તમે ભણશો તેમ તેમ એના પણ ફરી પાછા વિભાગો પડશે અને એવા જ કેટલાક વિભાગની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે જે ગતિ વિશે આપણે ભણવાનું છે. એ ગતિની ચર્ચા મિકેનિક્સ અથવા યંત્રશાસ્ત્રમાં આવે અને યંત્રશાસ્ત્ર 2 પેટા શાખાઓનું બનેલું છે. એકને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે, બીજાને ડાયનેમિક્સ તરીકે ઓળખીશું. કાઇનેમેટિક્સ એક એવી શાખા છે કે એમાં માત્ર ગતિની ચર્ચા કરવાની, કેમ ઉદ્ભવી એની ચિંતા કરવાની નથી, એને કાઇનેમેટિક્સ કહીશું. ડાયનેમિક્સ એટલે ગતિ કેમ ઉદ્ભવી, ગતિ કરતો પદાર્થના ગુણધર્મ કેવા છે એ બધી જ ડિટેલ સાથે જો ચર્ચા કરવામાં આવે તો એને ડાયનેમિક્સ કહેવાય. બંનેને ભેગા કરીએ સંયુક્ત રીતે મિકેનિક્સ તરીકે એને ઓળખવામાં આવે. ચાલો, તો આપણા પ્રસ્તાવનાના શરૂઆતના 2 મુદ્દાઓ, આપણે પ્રસ્તાવનામાં ટોટલ 3 મુદ્દાની ચર્ચા કરવાની છે, બરાબર. તમે જાણો છો કે પ્રસ્તાવનામાંથી જનરલી એક્ઝામ રિલેટેડ કંઈ પૂછાતું નથી, માત્ર પાઠનો પરિચય હોય છે. છતાં પણ કોઈક સંજોગોમાં એવું બને કે કોઈક વાર 1 કે 2 માર્કના પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે એની તૈયારી રાખવી જોઈએ. આમાંથી કેટલીક વ્યાખ્યાઓ છે, જેમ કે આ 1 માર્કની વ્યાખ્યાઓ છે, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, મિકેનિક્સ, તો એ આપણે તૈયાર કરવાની રહે. ગતિ કોને કહેવાય એવો 1 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય. ગતિના પ્રકારો વિશેનો એક પ્રશ્ન પૂછી શકાય કે આ 3 પ્રકારો છે, રેખીય ગતિ, ચાક ગતિ, દોલન ગતિ. તો આ પ્રમાણે આપણે ટોપિક વાઇઝ જોઈશું કે કેવા કેવા પ્રશ્ન એમાંથી નીકળી શકે. ચાલો, છેલ્લો જે આપણો પ્રસ્તાવનાનો મુદ્દો છે એ છે કણ વિશેનો. કણ શબ્દ તમે બધા બહુ ભૂતકાળથી જાણો છો, બરાબર. જ્યારથી વિજ્ઞાન તમારા ભણવામાં આવ્યું છે ત્યારથી તમે કણ વિશે નાની મોટી બાબતો ઘણી બધી જગ્યાએ શબ્દનો ઉપયોગ કર્યો હશે. કણ ખરેખર શું છે એના વિશે આપણે ખૂબ અગત્યના 4 મુદ્દાઓ જોઈશું. ચાલો, કણ ખરેખર શું છે અને એની શા માટે એની ચર્ચા અહીંયા કરવાની છે. તો જુઓ, પહેલો જ મુદ્દો આપણે નોંધીશું કે કણની સંકલ્પના એટલે એના વિશેની બધી જ બાબતોની આપણે ચર્ચા કરી દઈશું. શા માટે કણની ચર્ચા કરી તો એ પહેલા જ મુદ્દામાં આપણને ક્લિયર થઈ જશે. યંત્રશાસ્ત્ર એટલે કે જેમાં આપણે ગતિની ચર્ચા કરવાના છે એ યંત્રશાસ્ત્રમાં કણની સંકલ્પના ખૂબ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આપણે દરેક પ્રકરણોમાં જ્યારે ગતિની વાત કરીશું ત્યારે કણ શબ્દ વારંવાર આવશે, એટલે કે કણનું મહત્ત્વ ખૂબ છે. ચાલો, એટલા માટે આપણે ગતિના પ્રકરણ ભણતી વખતે કણ શું છે એ પણ શરૂઆતમાં જાણવું અનિવાર્ય છે. એટલે આપણે પ્રસ્તાવનામાં આ 3જા મુદ્દા તરીકે કણની સંકલ્પના નામનો આપણને ટોપિક આપેલો છે. ચાલો, કણની સંકલ્પનામાં પહેલી વાત આપણે જોઈ
કે કણની સંકલ્પના શા માટે ક્લિયર કરવી જોઈએ, તો એનું કારણ છે કે ગતિની ચર્ચા કરતા હોય યંત્રશાસ્ત્રમાં કણનું મહત્ત્વ ખૂબ છે. ચાલો હવે એની મૂળ વાત પર આવીએ. કણ એટલે શું? કણની જો વ્યાખ્યા આપવી હોય એક શબ્દમાં તો આવી રીતે તમે આપી શકો, દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ચલો, દળ ધરાવતો બિંદુવત એટલે અતિ સૂક્ષ્મ પદાર્થ, એને આપણે કણ તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો એના વિશે, કણ વિશે જે સંકલ્પના છે એમાં આ બીજો મુદ્દો સૌથી અગત્યનો છે. અગત્યનો શા માટે સમજો, ઇન્ટરેસ્ટિંગ પણ છે અને અગત્યનો પણ છે. કણને કોઈ પરિમાણ નથી હોતું. હવે તમને એમ પ્રશ્ન થશે કે પરિમાણ એટલે શું? પરિમાણ એટલે માપ. ચાલો ધારો કે આ ચોક છે તો એને પરિમાણ છે. કયા પરિમાણ છે? તો એને પોતાની લંબાઈ છે, એનું પોતાનું ક્ષેત્રફળ છે, એનું પોતાનું કદ છે. તો આ બધા પરિમાણો ધરાવે છે. કણ માટે એવું કહેવાયું છે કે કણને કોઈ પરિમાણ જ નથી. હવે કોઈ પણ પદાર્થ હોય તો એને કોઈક ને કોઈક માપ તો હોય જ. ધારો કે એ પદાર્થ ગોળાકાર હોય તો એનું કદ આવે, ક્ષેત્રફળ આવે. લંબાઈવાળો હોય, લંબચોરસ કેવો હોય તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવશે. પણ કણ માટે એવું કહેવાયું છે કે કણને કોઈ પરિમાણ નથી. એટલે કે જો પરિમાણ જ નહીં હોય તો એવા પદાર્થનું અસ્તિત્વ જ નથી. એટલે કે કણ એ કાલ્પનિક વસ્તુ છે, એ માત્ર આદર્શ કલ્પના છે. આ કેવી બાબત છે? કણ અગત્યનો છે એમ આપણે જોયું. બીજી વાત, કણની વ્યાખ્યા આપી કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ત્રીજી વાત, કણને પોતાનું પરિમાણ જ નથી, અને જે કોઈ પદાર્થને પરિમાણ નથી એનું અસ્તિત્વ જ નથી. કારણ કે જો પદાર્થનું અસ્તિત્વ હોય તો એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ક્ષેત્રફળ, કદ કંઈક પરિમાણ તો મળે. પણ કણ વિશે એવું કહેવાયું છે કે એને કોઈ પરિમાણ નથી. એટલા માટે એ માત્ર કાલ્પનિક છે, એ આદર્શ કલ્પના માત્ર છે. તો પછી આપણે એમ શા માટે કહેવું કે કણ જે છે એ બહુ અગત્યનો છે, ખૂબ અગત્યનો છે યંત્રશાસ્ત્રમાં? તો એનું કારણ કંઈક આવું છે કે કણ ખરેખર કણ જેવી કોઈ વસ્તુ નથી, એ કાલ્પનિક છે. એવી પણ ધારણા બાંધવામાં આવે કે કણ રેખીય ગતિ જ કરી શકે છે. પણ આપણે જેમ જોયું તેમ કે જો આ કલ્પના માત્ર હોય તો શા માટે એવી કાલ્પનિક બાબતોની ચર્ચા કરવી અને એને અગત્યનું કહેવું? તો એનું ચોક્કસ કારણ છે. ભલે આ કાલ્પનિક બાબત છે, પણ કણ શબ્દને આધારે આપણે ઘણા બધા મોટા મોટા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ. ઘણી મોટી મોટી થિયરીઓને ખૂબ સરળતાથી સમજાવી શકીએ. દાખલા તરીકે, ચાલો, કણ જેવું કશું નથી તો આપણે કયા સંજોગોમાં પદાર્થને કણ ધારી લઈએ છીએ? તો આ કેટલાક સંજોગોની આપણે વાત કરીશું. બે આપણને ઉદાહરણ એવા આપેલા છે કે જેમાં આપણે પદાર્થને કણ તરીકે ધારીએ તો આપણને થિયરી સમજવામાં સરળતા રહે. ચાલો, એવા બંને મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. ફરીથી સમજો, આપણે શાની વાત કરીએ છીએ? આપણે ગતિની ચર્ચા શરૂ કરી. ગતિના પ્રકારોમાંથી પ્રથમ જે પ્રકાર છે એ આપણા પ્રકરણનું નામ છે રેખીય ગતિ. ત્યાર પછી એ રેખીય ગતિ ભૌતિકશાસ્ત્રના કયા વિભાગમાં એની ચર્ચા કરવામાં આવે તો એના આપણે વિભાગોની વાત કરી. કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, બંનેને સંયુક્ત રીતે મિકેનિક્સ કહેવાય વગેરે. પછી ગતિ સમજાવવા માટે કણ નામનો એક શબ્દ ખૂબ અગત્યનો છે, તો આપણે કણ વિશે ડિટેલમાં જોઈશું. કણ વિશે ડિટેલમાં જોતી વખતે આપણે શાની ચર્ચા કરી? તો કણની વ્યાખ્યા આપી. કણ એટલે શું? દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બીજી અગત્યનો મુદ્દો એ છે કે કણને કોઈ પરિમાણ જ નથી. પરિમાણ વગરનો તો કોઈ પદાર્થ જ શક્ય નથી. એટલા માટે એમ કહી શકાય કે એ માત્ર કાલ્પનિક છે. ચાલો, ત્રીજો મુદ્દો, કણ જે કાલ્પનિક ઘટક ધારેલો છે એ ગતિ કરશે તો માત્ર રેખીય જ ગતિ કરી શકે. એટલા માટે આપણે કહી શકીએ કે રેખીય ગતિની ચર્ચામાં આ કણ ખૂબ અગત્યનો છે. ચાલો, જે કણ અસ્તિત્વ જ નથી ધરાવતો, કાલ્પનિક છે, તો આપણે આપણને કેવી રીતે ઉપયોગી નીવડે? તો એના માટેના આપણને બે એક્ઝામ્પલ આપેલા છે કે પદાર્થને આપણે કણ તરીકે ધારીએ તો અમુક ઘટનાઓ બહુ સરળતાથી સમજાવી શકાય. જેમ કે પ્રથમ મુદ્દો, સુરેખ ગતિ કરતો કોઈ ઘન પદાર્થ. ચાલો, પછીની જે બાબતો છે આપણે કોઈક ઉદાહરણ લઈને સમજીએ. ચાલો જોજો, આ એક ઘન પદાર્થ છે, ડસ્ટર, બરાબર? ચાલો ધ્યાનથી અવલોકન કરજો. આના પર નાના નાના અતિસૂક્ષ્મ અસંખ્ય કણો આપણે ધારી લઈએ. આ ડસ્ટર જ્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલશે, ચાલો તમે એમ ધાર્યું કે આ ડસ્ટર 5 સેન્ટીમીટર ખસ્યું, બરાબર? હવે આપણે જે એના પર કણ ધારેલા છે, દરેક કણને તમે ચકાસશો તો દરેક કણ કેટલો ખસ્યો હશે? 5 સેન્ટીમીટર જ ખસશે. તો આવી જે સુરેખ ગતિ કરતો આ એક ઘન પદાર્થ આપણે ધારેલો છે. ચાલો, એના દરેક કણો સરખા સમયમાં કેવું અંતર કાપે છે? એક સરખું અંતર કાપે છે. ચાલો, આવા સંજોગોમાં આખી ગતિની ચર્ચા કરવી હોય તો બધા કણની ચર્ચા કરવાનું જરૂરી નથી.
આપણે આખા પદાર્થમાંથી કોઈ એક કણને પ્રતિનિધિ કણ તરીકે પસંદ કરી શકીએ. પ્રતિનિધિ કણ એટલે શું? તો પ્રતિનિધિ એટલે વર્ગખંડની વાત કરીએ તો મોનિટર. ધારો કે આખા ક્લાસમાં કોઈક વિદ્યાર્થીઓને કંઈક ચર્ચા કરવી છે શિક્ષક જોડે, વર્ગ શિક્ષક જોડે, તો આપણે એક પ્રતિનિધિ પસંદ કરેલો હોય અને એ પ્રતિનિધિ જ જઈને આખા ક્લાસ વતી રજૂઆત કરે. એક્ઝેક્ટલી આ એવું છે કે સુરેખ ગતિ કરતો કોઈ ઘન પદાર્થ હોય તો એના દરેક કણ તમે આ જાતે પણ તમે ચકાસી શકો. દાખલા તરીકે આવો કોઈ પણ એક પદાર્થ લેવો, એના પર 5 ટપકા પાડી દો જુદી જુદી જગ્યાએ, પછી તમે આખા પદાર્થને ખસેડો, બરાબર. દરેક ટપકાઓના જો સ્થાન તમે માપશો પ્રારંભિક ને અંતિમ, તો બંને વચ્ચેનું અંતર જે છે તે 5 સેન્ટીમીટર જ મળશે. ફરીથી વાક્ય સમજો કે માત્ર સુરેખ ગતિ કરતો કોઈ ઘન પદાર્થ હોય તો તેના દરેક કણ સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. આવા સંજોગોમાં આખા પદાર્થની ગતિનું વર્ણન તમે કોઈ એક પ્રતિનિધિ કણ, એક કણ પરથી આખા પદાર્થની ગતિનું વર્ણન તમે કરી શકો. તો આ કણની પ્રથમ ઉપયોગિતા કે આપણે શા માટે કણ ધારીએ છીએ અથવા કણનો ઉપયોગ શું છે. ચાલો નેક્સ્ટ વન. એવા કેટલાક કિસ્સાઓ છે જેમ કે તમે પ્રકરણ 2માં ભણી આવ્યા છો. 11મા ધોરણના પ્રકરણ 2માં આપણે કેટલાક મોટા અંતરોના દાખલા ગણીએ, જેમ કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર, પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પણ 6400 કિલોમીટર જેટલી ત્રિજ્યા ધરાવતો વિશાળ ગોળો છે. સૂર્યનું પણ કદ ખૂબ મોટું છે, ખૂબ વિશાળ છે. છતાં આપણે પૃથ્વી અને સૂર્ય જેવા આવા મોટા મોટા પદાર્થોને પણ કણ તરીકે ધારી શકીએ. જ્યારે આવું કંઈક હોય, સાંભળજો ધ્યાનથી, ભલે પૃથ્વી ખૂબ મોટો ગોળો છે, સૂર્ય ખૂબ મોટો છે, પણ બંને વચ્ચેનું અંતર જે છે તે આ ગોળાઓના પરિમાણ કરતાં ખૂબ મોટું છે, બંને વચ્ચેનું અંતર. તો એવા જ્યારે સંજોગો સર્જાય કે જ્યારે બે પદાર્થોના પોતાના પરિમાણ કરતાં, પોતાના માપ કરતાં બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય, તો તેવા સંજોગોમાં તમે બંને પદાર્થોને કણ તરીકે ધારી શકો. નીચે એક્ઝામ્પલ આપ્યું છે આપણે જે ચર્ચા કરી હતી કે દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતા હોઈએ ત્યારે પૃથ્વી અને સૂર્ય બંનેને આપણે એક નાનકડા કણ તરીકે ધારીએ છીએ. ચાલો આજે આપણે પ્રસ્તાવનાના 3 મુદ્દાઓ જોઈશું અને ફરીથી રિવાઇઝ કરવા માટે તમને કહેવામાં આવે છે. આમાંથી પ્રશ્ન કેવા પૂછાશે? ચાલો પ્રશ્નની થોડીક ચર્ચા કરીએ. તો એક માર્કની બધી વ્યાખ્યાઓ પૂછી શકાય એવી છે. ચાલો વ્યાખ્યાઓમાં કઈ કઈ આવી શકે? તો એક ગતિની વ્યાખ્યા આવે, ગતિના પ્રકાર એક માર્કનો પ્રશ્ન છે. ચાલો પછી યંત્રશાસ્ત્ર, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ ત્રણેયની સેપરેટ વ્યાખ્યાઓ એક માર્કના પ્રશ્નો છે. કણની વ્યાખ્યા જો પૂછાય તો આ બધા મુદ્દામાંથી માત્ર આટલું જ લખવાનું રહે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ચાલો તો આ બધા એક માર્કના પ્રશ્ન છે. 2 માર્કના 2 પ્રશ્ન આમાંથી નીકળશે. યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ એટલે શું વિસ્તારથી સમજાવો. તો આપણે મિકેનિક્સ એના જે 2 પેટા વિભાગો છે એ બંનેની સમજૂતી આપવાની રહે. મિકેનિક્સ ત્રણેયની વ્યાખ્યા પણ આપવી. ચાલો તો આ 2 માર્કનો એક પ્રશ્ન થયો. કણની સંકલ્પના જો પૂછવામાં આવે તો સંકલ્પના એટલે બધી જ ડિટેલ સમજાવવી. લાસ્ટમાં કયા પદાર્થોને કયા સંજોગોમાં કણ તરીકે ધારી શકીએ ત્યાં સુધીની બધી ચર્ચાઓ કરવી. તો એ આખો 2 માર્કનો પ્રશ્ન આપણે વિસ્તારપૂર્વક લખી શકીએ. થેન્ક યુ.